કેમ છો વિદ્યાર્થી મિત્રો? લર્ન ઇંગ્લિશ વિથ એડી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશના નવા પાઠ્ય પુસ્તકના પાઠ નંબર 2 ની શરૂઆત કરવાના છીએ. તો પાઠની શરૂઆતમાં જ આપણને લિસનિંગ નામનો વિભાગ આપેલો હોય છે. તેમાં સૌપ્રથમ આપણને એક નાની અમથી કવિતા આપવામાં આવી છે. તો ચાલો શરૂ કરીએ. રિસાઇટ એન્ડ એન્જોય, વી સે થેન્ક યુ. મિત્રો, કવિતાનું નામ છે વી સે થેન્ક યુ. અમે કહીએ છીએ શું? તો કે થેન્ક યુ, તમારો આભાર. આને આપણને રિસાઇટ એન્ડ એન્જોય કરવાની કીધી, એટલે કે ગાવાની અને આનંદ માણવાનો કીધો છે. તો ચાલો આપણે કવિતા જોઈએ. વી સે થેન્ક યુ, વી સે પ્લીઝ, વી ડોન્ટ ઇન્ટરપ્ટ ઓર ટીઝ. એટલે કે વી સે થેન્ક યુ, અમે થેન્ક યુ કહીએ છીએ, અમે તમારો આભાર એવું કહીએ છીએ. વી સે પ્લીઝ, અમે કૃપા કરીને એવું કહીએ છીએ. એટલે જ્યારે આપણે કોઈકને વિનંતી કરતા હોય તો પ્લીઝ કહીએ ને, એની વાત છે. વી ડોન્ટ ઇન્ટરપ્ટ. મિત્રો, ઇન્ટરપ્ટ એટલે કે કોઈકની વચ્ચે ખલેલ પહોંચાડવો, વચ્ચે વિક્ષેપ પહોંચાડવો. એટલે કે વી ડોન્ટ ઇન્ટરપ્ટ, અમે વિક્ષેપ પહોંચાડતા નથી, અમે ખલેલ પાડતા નથી. ઓર ટીઝ, ટીઝ એટલે કે કોઈને ચીડવવું, ખીજવવું, અને અમે ખીજવતા પણ નથી, કોઈને ચીડવતા પણ નથી. વી ડોન્ટ આર્ગ્યુ, વી ડોન્ટ ફસ, વી લિસન વેન ફોક્સ ટોક ટુ અસ. અહીંયા એમ કીધું કે વી ડોન્ટ આર્ગ્યુ. આર્ગ્યુ એટલે કે સામી દલીલ કરવી, એટલે કે અમે દલીલ કરતા નથી. વી ડોન્ટ ફસ, ફસ એટલે હોબાળો કરવો, તો કે અમે હોબાળો પણ કરતા નથી. વી લિસન, અમે સાંભળીએ છીએ. ક્યારે? જ્યારે ફોક્સ ટોક ટુ અસ, જ્યારે લોકો અમારી સાથે વાત કરે છે. એટલે કે આ પહેલા સ્ટેન્જામાં આપણને શું કીધું? તો કે અમે કહીએ છીએ તમારો આભાર, અમે કહીએ છીએ કૃપા કરીને, અમે ક્યારેય પણ ખલેલ પહોંચાડતા નથી, કોઈને ચીડવતા નથી, અમે દલીલ નથી કરતા, અમે મોટો હોબાળો નથી કરતા, અને જ્યારે લોકો અમારી સાથે વાત કરે છે ત્યારે અમે તેને સાંભળીએ છીએ. જો સરસ મજાના ગુડ મેનર્સ એટલે કે સારા લક્ષણો આપણને શીખવવામાં આવ્યા છે. આપણા પાઠનું નામ શું છે? મેનર્સ મેટર, એટલે કે શિષ્ટાચાર મહત્વનો છે. એમ મેનર્સ સારા પણ હોય, ખરાબ પણ હોય. તો આપણામાં સારા મેનર્સ હોવા જોઈએ. કોઈ આપણી મદદ કરે ત્યારે આપણે થેન્ક યુ કહેવું જોઈએ. કોઈની આપણે મદદ જોતી હોય ત્યારે પ્લીઝ કહેવું જોઈએ. જ્યારે કોઈ બે લોકો વાત કરતા હોય તો એમની વચ્ચે ઇન્ટરપ્ટ, ખલેલ પહોંચાડવો ન જોઈએ. અને કોઈની ટીઝ, મશ્કરી ન કરવી જોઈએ, કોઈને ચીડવવા ન જોઈએ. આર્ગ્યુ, કોઈ સામે દલીલ ન કરવી જોઈએ, અને હોબાળો પણ કરવો જોઈએ નહીં. અને જ્યારે ફોક્સ એટલે કે લોકો આપણી સાથે વાત કરી રહ્યા હોય ત્યારે આપણે એમને લિસન, સાંભળવું જોઈએ. એવું આપણને આ પહેલા સ્ટાન્જામાં કીધું છે. ચાલો બીજા સ્ટાન્જામાં શું કીધું છે? વી શેર અવર ટોયઝ એન્ડ ટેક અવર ટર્ન. અમે અમારા રમકડા વહેંચીએ છીએ અને અમારો વારો લઈએ છીએ. આપણે ભાઈબંધો કે મિત્રો, બેનપણીઓ સાથે રમતા હોઈએ તો આપણે રમકડા હોય તો બધા હંપીને રમીએ ને, એકબીજાને આપીએ ને પછી વારો લઈ, એની વાત છે. અમે અમારા રમકડાને શેર કરીએ છીએ અને વારો લઈએ છીએ. ગુડ મેનર્સ આરન્ટ ટુ હાર્ડ ટુ લર્ન. આવો સારો શિષ્ટાચાર, આવા સારા લક્ષણો એ શીખવા હાર્ડ નથી, કઠિન નથી. આવા સારા લક્ષણો શીખવા કઈ બહુ અઘરા નથી, બધા શીખી શકે. ઇટ્સ રિયલી ઇઝી. આ ખરેખર ખૂબ સરળ છે. વેન યુ ફાઇન્ડ, જ્યારે તમને મળે છે. ગુડ મેનર્સ મીન જસ્ટ બીઇંગ કાઇન્ડ. ગુડ મેનર્સ, સારા મેનર્સનો અર્થ શું થાય છે? જસ્ટ બીઇંગ કાઇન્ડ, ફક્ત દયાળુ બનો એમ. એટલે આખા સ્ટાન્જામાં શું કીધું? કે અમે અમારા રમકડા એકબીજા સાથે શેર કરીએ છીએ, વહેંચીએ છીએ, સાથે સંપીને રમીએ છીએ અને અમારો વારો લઈએ છીએ. જે આ સારો શિષ્ટાચાર છે, સારા લક્ષણો છે, એ શીખવા કોઈ અઘરા નથી, બહુ કઠિન નથી, પણ ખૂબ જ સરળ છે. અને જ્યારે આપણને આ જાણવા મળે છે સારા લક્ષણો, પછી એ શીખવા ખૂબ સરળ બની જાય છે. અને ગુડ મેનર્સ, સારા શિષ્ટાચારનો અર્થ શું થાય છે? તો કે દયાળુ થવું તે. તો મિત્રો, આ હતી નાની અમથી આપણી કવિતા
કે જે આપણને આપણા જીવનમાં ઉતારવા જેવા સારા લક્ષણો શીખવાડે છે. તો આમાંથી તમારામાંથી કેટલા લોકો બીજાની મદદ લેવી હોય ત્યારે પ્લીઝ કહે છે? કેટલા એવા છે જે બીજા આપણને મદદ કરે ત્યારે થેન્ક યુ કહે છે? સવારમાં આપણને કોઈ મળે તો ગુડ મોર્નિંગ કહે છે? શું તમે કહો છો? હા કે ના? જો હા તો કોમેન્ટમાં જણાવજો. ઓકે, સારું. હવે જો કાવ્ય પૂરું થયું પછી નીચે એક સૂચના આપેલી છે. શું આપેલું છે? કે રિપીટ ધ ફોલોવિંગ વર્ડ્સ આફ્ટર યોર ટીચર. તમારા શિક્ષક બોલે એ પછી નીચેના શબ્દ તમારે બોલવાના છે, રિપીટ કરવાના છે. તો ચાલો હું બોલું પછી તમારે બોલવાનું છે. ઓકે? નંબર 1 માં છે ટુ, નંબર 2 માં છે સે, નંબર 3 અસ, 4 માં યુ, 5 માં વી, 6 માં ટુ, 7 માં અવર અને 8 માં ઓર. ખૂબ સરસ. ચાલો હવે આવશે વાર્તા, જે આપણને બધાયને ગમે. તો જો ટાઇટલ શું આપેલું છે? લિસન ગુડ, સ્પીક ગુડ. સારું સાંભળો, સારું બોલો. તો ચાલો જોઈએ આ વાર્તામાં શું કીધું છે. Once upon a time there was a mother parrot who had 2 babies. Once upon a time એટલે કે એકવાર, એક સમયે. આપણે ગમે એ ગુજરાતી વાર્તા શરૂ થાય આપણે કે ઘણા સમય પહેલા, એક વખત એક રાજા હતો. આ એક વખત કહીએ કે એકવાર કહીએ એની વાત છે. Once upon a time, એકવાર there was a mother parrot, એક માતા પોપટ હતી જેની પાસે who had 2 babies, જેને 2 બચ્ચા હતા. એકવાર એક માતા પોપટ હતી જેને 2 બચ્ચા હતા. She went in search of food. તે ખોરાક શોધવા ગઈ. હવે જો એ ખોરાક શોધવા જાય પછી શું થાય છે જોવાનું છે. જો બાજુમાં ચિત્ર આપેલું સરસ મજાનું, એના માળામાં એના 2 બચ્ચા છે અને પોપટ છે. હવે બન્યું એવું કે આ પોપટ ખોરાક, ખાવાનું તો લાવવું પડે ને, ખાવાનું શોધવા ગઈ. હવે જોઈએ તો આગળ શું થાય છે. A hunter found the babies in their nest. હન્ટર, શિકારી. શિકારીએ આવડા બચ્ચાને એના માળામાં ભાળ્યા. ફાઉન્ડ, શોધ્યા, મળ્યા. And took them away in his net. અને એને એની જાળીમાં દૂર લઈ ગયો. જો શિકારી આવ્યો એની માં ગઈ એટલે આ 2 બચ્ચાને ભાળી ગયો, એટલે એને જાળી નાખીને 2 બચ્ચાને દૂર લઈ લીધા. One of the baby parrot escaped the hunter's net. 2 બચ્ચામાંથી એક બચ્ચું આ શિકારીની જાળીમાંથી એસ્કેપ, બચીને ભાગી ગયું. And went into the house of an old man. અને એક વૃદ્ધ માણસના ઘરમાં આવી ગયું. જો અત્યાર સુધી શું છું, એક માતા પોપટ હતી, એને 2 સરસ મજાના બચ્ચા હતા અને એ રાજી ખુશીથી માળામાં લેતા હતા. પણ બન્યું એવું કે એમની હાટું ખાવાનું લેવા માટે માતા પોપટ જંગલમાં ગઈ. એટલામાં એક શિકારી આવ્યો અને આ 2 બચ્ચાને જોઈ ગયો, એટલે એને ઝાડ નાખી અને 2 બચ્ચાને દૂર લઈ લીધા. પણ એક બચ્ચું એ ઝાડમાંથી ઉડી ગયું બચીને, અને એક વૃદ્ધ માણસના ઘરમાં આવી ગયું. હવે આગળ જોઈએ. The old man took care of the baby parrot. વૃદ્ધ માણસે આ બચ્ચાની, પોપટના બચ્ચાની કાળજી લીધી. And gave him a place to sleep in his home. અને એના ઘરમાં એને સૂવા માટે જગ્યા આપી. He taught the baby parrot to speak. એને આ પોપટના બચ્ચાને સ્પીક, બોલતા શીખવાડ્યું. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કેવી રીતે પોપટનું બચ્ચું બેઠું છે અને બાજુમાં વૃદ્ધ માણસ, આ દાદા, એને બોલતા શીખવાડે છે. ચાલો આગળ જોઈએ. હવે બીજી બાજુની વાત આવી. શિકારી જે ઓલા બચ્ચાને લઈ ગયો એની. The hunter carried the other baby parrot to his home. શિકારી બીજા બચ્ચાને એના ઘરે લઈ ગયો. And kept him in a cage. અને એને કેજ, પાંજરામાં રાખ્યું. He also taught his parrot to speak. એને એના પોપટને બોલવાનું પણ શીખવાડ્યું. One day
The king of the land came to the forest. One day, એક દિવસ king of the land, તે જગ્યાનો રાજા, came to the forest, જંગલમાં આવ્યો. He lost his way. એ રસ્તો ભૂલી ગયો. And came riding close to the hunter's house. અને ઘોડે સવારી કરતા કરતા એ શિકારીના ઘરની પાસે આવ્યો. As he came closer, જેવો એ પાસે આવ્યો, he heard the parrot screaming. He heard એટલે સાંભળ્યું. શું સાંભળ્યું? તો કે પેરોટ, પોપટને સ્ક્રીમિંગ, બૂમ નાખતા, રાડો નાખતા, શીશો પાડતા. બન્યું એવું કે એકવાર રાજા ફરવા નીકળ્યા, પણ રસ્તો ભૂલો પડી ગયા. એટલે જંગલમાં એ જાતા હતા, એટલાકમાં શિકારીના ઘર પાસે પહોંચ્યા અને ત્યાં એને પોપટને બૂમો પાડતા, શીશો પાડતા સાંભળ્યો. જોઈએ પોપટ શું શીશો પાડતો હતો. Here's a man on a horse. He's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away. Here's a man on a horse. અહીંયા ઘોડા ઉપર એક માણસ આવે છે. He is coming this way. એ આ બાજુ જ આવે છે. Catch him, એને પકડો. Kill him, એને મારી નાખો. Rob him, એને લૂંટી લ્યો. Don't let him get away. એને ભાગવા દેતા નહીં. આવું પોપટે કીધું. જો પોપટ બોલે છે, રાજા સાંભળે છે, એટલે રાજાને નવાઈ લાગી. આ વળી કેવો પોપટ, કેવું બોલે છે, જો કેવું ખરાબ એમ. એટલે જોઈએ આગળ શું થાય છે. When the king heard this, he turned his horse and rode away. જ્યારે રાજાએ આ સાંભળ્યું, એને એના ઘોડાને ફેરવી નાખ્યો અને દૂર ચાલી ગયો. After some time, થોડા સમય પછી, he came to the old man's house. એ વૃદ્ધ માણસના ઘર પાસે પહોંચ્યો. કયો વૃદ્ધ માણસ? પેલો વૃદ્ધ માણસ જેની પાસે પેલું બચ્ચું હતું, તે ત્યાં પહોંચ્યો. He found the other parrot there. એને બીજો પોપટ ત્યાં મળ્યો. It looked exactly like the first parrot. આ બીજો પોપટ પેલા પોપટ જેવો સેમ ટુ સેમ દેખાતો હતો. It also started speaking. એને પણ બોલવાનું શરૂ કર્યું. જો તમે ચિત્રમાં જોઈ શકો છો કે રાજા ઘોડે સવારી કરતા કરતા વૃદ્ધ માણસના ઘર પાસે આવ્યા, ત્યાં પોપટ ઉડે છે અને પોપટે પણ બોલવાનું શરૂ કર્યું. હવે જોઈએ તો આ પોપટ શું બોલે છે. Here's a man on a horse. He is coming this way. પહેલી લાઈનમાં કીધું Here's a man on a horse. અહીંયા ઘોડા ઉપર એક માણસ છે. He is coming this way. એ આ તરફ આવી રહ્યો છે. Call him, એને બોલાવો. Help him, એની મદદ કરો. And give him food, અને એને ખોરાક આપો, ખાવાનું આપો. Then send him on his way, અને પછી એને એના રસ્તે મોકલી દો. જો પોપટે શું કીધું કે ઘોડા ઉપર એક માણસ છે, એ આ બાજુ જ આવે છે. એને બોલાવો, એની મદદ કરો, એને કાંઈ ખાવું બાવું હોય તો ખવડાવો, અને આ બધું કરીને એની સેવા કરી પછી એને એના રસ્તે મોકલી દો. આવું પોપટે કીધું. એટલે રાજાએ આ બધું સાંભળ્યું. હવે શું થાય છે. The king was very surprised. આ સાંભળીને રાજાને ખૂબ જ આશ્ચર્ય થયું. He got down from his horse and said. એ એના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને કહ્યું. જો તમે ચિત્રમાં એને ઘોડા ઉપરથી હેઠો ઉતરેલો અને કહેતા જોવો છો. એ એના ઘોડા ઉપરથી નીચે ઉતર્યો અને કહ્યું, ઓ પેરોટ, યુ આર સો કાઇન્ડ. અરે પોપટ, તું ખૂબ જ દયાળુ છો, તું ખૂબ જ સારો છો. I saw another parrot just like you. મેં તારી જેવો જ એક બીજો પોપટ જોયો હતો. But that parrot spoke very cruel words. પણ એ પોપટ ખૂબ જ ક્રૂર શબ્દો બોલતો હતો. કેવું ખરાબ મને કહેતો હતો, વાત જવા જોઈએ એમ. How can two birds look alike but speak so differently? બે પક્ષીઓ સરખા દેખાઈ શકે પણ અલગ અલગ બોલી શકે, આવું કેવી રીતે થઈ શકે? આવું રાજાને પ્રશ્ન થયો. જોઈએ આગળ શું થાય છે. હવે રાજાના પ્રશ્નનો જવાબ પોપટભાઈ આપે છે. શું આપે છે.
ધ પેરોટ સેડ, પોપટે કહ્યું, ઓ માઇટી કિંગ, ઓ મહાન રાજા, ઓ પરાક્રમી રાજા, ઇટ્સ સિમ્પલ, આ ખૂબ જ સરળ છે. ધ અધર પેરોટ ઇઝ માય બ્રધર, પેલો જે બીજો પોપટ છે ને એ બીજું કોઈ નહીં, મારો જ ભાઈ છે. ધેટ્સ વાય વી લુક અલાઇક, એટલે જ તો અમે બે સરખા દેખાઈએ છીએ. બટ હી લર્ન્ડ વોટ ધ હન્ટર ટોટ હિમ, પણ એ શું શીખ્યો જે શિકારીએ એને શીખવ્યું તે. હે યુઝીસ ધ હન્ટર્સ વર્ડ્સ, એ શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. જેવું આપણે સાંભળતા હોય એવું આપણે બોલીએ એમ કહેવા માંગે છે. બટ પણ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ, પણ મારા જે માસ્ટર છે એ ખૂબ ગુડ, સારા અને કાઇન્ડ, દયાળુ છે. હી ટોટ મી ટુ બી ગુડ એન્ડ કાઇન્ડ, એને મને સારું અને દયાળુ બનવાનું શીખવ્યું છે. જો કેટલો સમજદાર આ પોપટ છે. ઓલો પોપટ મારી નાખવાની, લૂંટી લેવાની એવી વાત કરતો હતો, આ પોપટ શું કહે છે કે માણસને બોલાવો, જો એને કાંઈ જરૂર હોય તો મદદ કરો, એને ભૂખ લાગી હોય તો ખાવાનું આપો અને પછી એને શાંતિથી એના રસ્તે મોકલી દો. અને રાજાએ પૂછ્યું કે કેમ આવું, બે સરખા દેખાય તોય બે અલગ અલગ બોલે? એટલે પોપટે જવાબ આપ્યો કે ઓલાની પરવરિશ કોને કરી છે? શિકારીએ, અને મારી આ ભલા વૃદ્ધ માણસે, એટલે ફેર છે. હજી જો પોપટ શું કહે છે આગળ જોઈએ. ધ પેરોટ કન્ટિન્યુડ, પોપટે શરૂ રાખ્યું, અવર ટીચર્સ ટેલ અસ, આપણા શિક્ષકો અમને કહે છે અથવા આપણને કહે છે, વોટ વી શુડ બી, આપણે શું બનવું જોઈએ. ધ હન્ટર મેડ માય બ્રધર ડિફરન્ટ ફ્રોમ મી, શિકારીએ મારા ભાઈને મારી કરતા અલગ બનાવ્યો. તો મિત્રો આ હતી નાની અમથી સરસ મજાની વાર્તા. આખી વાર્તા ક્યાંથી શરૂ થઈ? તો કે એક સરસ મજાના જંગલમાં એક માતા પોપટ એના બે બચ્ચા સાથે રહેતી હતી. પણ બન્યું એવું કે આ પોપટ ખાવાનું શોધવા માટે વનમાં ગઈ. એટલામાં જ ત્યાં એક શિકારી આવ્યો અને આ શિકારીએ જાળ નાખીને એ બંને બચ્ચાને પકડી લીધા. પણ એક બચ્ચું એમાં ખૂબ જ ચતુર, ખૂબ જ ચાલાક, એટલે એ બચ્ચું એમાંથી ચટકી ગયું અને એ જાળમાંથી ભાગીને બાજુમાં એક વૃદ્ધ માણસના ઘરે વહ્યું. અને એ વૃદ્ધ માણસ ખૂબ દયાળુ, એટલે એને પોપટના બચ્ચાને એના ઘરે ખાવાનું, રહેવાનું, બધી વ્યવસ્થા કરી દીધી અને એને બધું શીખ્યું ને બોલતા પણ શીખ્યું. અને પેલી બાજુ ઓલા બચ્ચાને શિકારી એના ઘરે લઈ ગયો અને પાંજરામાં પૂરી દીધું અને એને તે પછી બોલવાનું શીખ્યું. હવે દિવસો જવા લાગ્યા. થોડા દિવસો પછી એવું બન્યું કે એકવાર એ નગરના રાજા ફરવા નીકળ્યા ઘોડો લઈને, ઘોડસવારી કરતા કરતા, પણ ઘોડેસવારી દરમિયાન એ રસ્તો ભૂલી ગયા. એટલે જંગલમાં એક ઝૂંપડી પાસે પહોંચ્યા. ત્યાં એમને એક પોપટની શીશો પાડવાની, બૂમો પાડવાની અવાજની અનુભૂતિ થઈ. હવે આ પોપટ શું બોલતો હતો? એ બોલતો હતો કે અહીં ઘોડા ઉપર એક માણસ છે, એ આ તરફ આવી રહ્યો છે, એને પકડી લ્યો, એને મારી નાખો, એને લૂંટી લ્યો, એને ભાગવા ન દેતા. એટલે રાજાએ આ સાંભળ્યું એટલે તરત ઘોડો ત્યાંથી ફેરવી દીધો અને દૂર વહી ગયા. ત્યાં વૃદ્ધ માણસનું ઘર આવ્યું. ત્યાં બીજો પોપટ હતો. એને આ રાજાને જોઈને શું કહ્યું કે એક ઘોડા ઉપર માણસ છે, એ આ બાજુ જ આવે છે, એને અહીંયા બોલાવો, એની મદદ કરો, એને ખાવા પીવાનું આપો અને પછી એને એના રસ્તે મોકલી દો. અને આ સાંભળ્યું એટલે રાજાને આશ્ચર્ય થયું. રાજાએ જોયું તો બે પોપટ એક સરખા. એટલે રાજાએ પૂછ્યું કે આવું તે કઈ રીતે થઈ શકે? તમે બે દેખાવશો સરખા પણ બોલો છો અલગ અલગ. એટલે ઓલા પોપટે કીધું કે એ મારો ભાઈ જ છે બિચારો, પણ એને શિકારીએ પકડ્યો છે, એને શિકારીએ શીખવું એટલે એવું બોલે છે. એ જે બોલે છે એના શબ્દો નથી, શિકારીના શબ્દો છે. અને મને આ ભલા માણસ, આ વૃદ્ધ માણસે રાખ્યો અને એને મને બધું શીખ્યું, એટલે મને સારું સારું બોલતા આવડે છે. આવું પોપટે કહ્યું. અને અહીંયા આપણી વાર્તા પૂરી થઈ. ખાધું પીધું ને રાજ કર્યું. હવે આ વાર્તા ઉપરથી આપણને નીચે વાક્યો બનાવવાના કીધેલા છે, કેટલાક શબ્દોના જોઈએ.
Find the meaning of the given words and make meaningful sentence. નીચે આપેલા શબ્દોનો અર્થ શોધો અને અર્થપૂર્ણ વાક્યો બનાવો. જોઈએ, પહેલો શબ્દ છે હન્ટર. હન્ટર હન્ટર એટલે શિકારી. તો એનો મીનિંગ અર્થ શું થશે? અ પર્સન હુ કેચીસ ઓર કિલ્સ વાઇલ્ડ એનિમલ. એવો વ્યક્તિ કે જે પ્રાણીઓને પકડે અને મારે છે. અને પછી એનું સેન્ટેન્સ છે, એનું વાક્ય છે શું? તો કે ધ હન્ટર વેઇટેડ ક્વાઇટલી બિહાઇન્ડ ધ ટ્રી ટુ કેચ અ ડિયર. શિકારીએ હરણને પકડવા માટે વૃક્ષની પાછળ શાંતિથી રાહ જોઈ. હવે બીજો શબ્દ છે કેજ. કેજ એટલે પાંજરું. તો એનો મીનિંગ આપણે ઇંગ્લિશમાં શું લખી શકીએ? અ બોક્સ મેડ ઓફ વાયર્સ ઓર બાર્સ ટુ કીપ એનિમલ્સ ઓર બર્ડ્સ ઇન. એક એવો ડબ્બો જે તાર અથવા સળિયાનો બનાવેલો હોય જેનામાં આપણે પક્ષીઓ કે પ્રાણીઓને રાખી શકીએ. હવે એનો જો સેન્ટેન્સ આપેલું છે, ધ પેરોટ વોઝ સિટિંગ ઇન અ સ્મોલ કેજ નિયર ધ વિન્ડો. પોપટ એક નાના એવા પિંજરામાં બારી પાસે બેઠો હતો. એવી જ રીતે જો ફોરેસ્ટનું પણ વાક્ય આપેલું છે, સરપ્રાઇઝનું પણ વાક્ય આપેલું છે, માઇટીનું પણ વાક્ય આપેલું છે અને અલાઇકનું પણ વાક્ય આપેલું છે. આ બધા તમારે લખી નાખવાના છે. ફોરેસ્ટનો અર્થ થશે જંગલ, સરપ્રાઇઝનો અર્થ થશે આશ્ચર્ય, માઇટી કહેતા ખૂબ જ શક્તિશાળી, પાવરફુલ એવો અર્થ થશે અને અલાઇક એટલે કે ના જેવું એવો અર્થ થશે. તો મિત્રો તમારે આ જવાબ લખી નાખવાના છે. ચાલો એના પછીની એક્ટિવિટીમાં શું કીધું છે કે આન્સર ધી ક્વેશ્ચન્સ. નીચેના પ્રશ્નોનો જવાબ આપો. જોઈએ, ક્વેશ્ચન નંબર 1 છે, વેર ડીડ ધ મધર પેરોટ ગો? જે આ માતા પોપટ હતી તે ક્યાં ગઈ હતી? કોને કોને યાદ છે બોલો, જેને ખબર હોય કોમેન્ટમાં જણાવો. હા, એક ખોરાક શોધવા માટે ગઈ હતી એટલે લખવાનું ધ મધર પેરોટ વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ. પછી બીજો પ્રશ્ન છે, હુ ફાઉન્ડ ધ બેબીઝ? બચ્ચા કોને મળ્યા? કોણ કીધું બોલો, માળામાંથી બચ્ચાને કોને કિડનેપ કરી લીધા હતા? શિકારી એટલે હન્ટર આવશે. તો કે a hunter found the babies. Now third one, હવે ત્રીજો, what did the old man teach the baby parrot? વૃદ્ધ માણસે આ પોપટના બચ્ચાને શું શીખવ્યું? તો જવાબ આવશે the old man taught the baby parrot to speak kindly and behave well. વૃદ્ધ માણસ છે આ પોપટના બચ્ચાને ખૂબ સારી રીતે, દયાળુ રીતે બોલવાનું અને સારું વર્તન કરવાનું શીખ્યું. હવે ચોથો પ્રશ્ન, વોટ ડુ યુ લર્ન ફ્રોમ ધીસ સ્ટોરી? આ વાર્તામાંથી તમે શું શીખ્યા? આનો જવાબ તો બધાના પોઈન્ટ ઓફ વ્યૂથી અલગ અલગ હોઈ શકે. તમે જે શીખ્યા હોય એ તમારે લખવાનું છે. મેં અહીંયા નમૂના રૂપ જવાબ આપ્યો છે. વી લર્ન ધેટ ધ પીપલ we live with and the environment around us shape our behavior and words. આપણે શીખીએ છીએ કે જે લોકોની સાથે આપણે રહીએ છીએ, જે પર્યાવરણમાં આપણે રહીએ છીએ, તે જ આપણું વર્તન અને આપણી ભાષાને ઘડે છે. છેલ્લો પ્રશ્ન, આજના વિડીયોનો આ છેલ્લો પ્રશ્ન, વોટ વિલ યુ ટીચ ઇફ યુ હેવ અ પેરોટ? જો તમારી પાસે પોપટ હોય તો તમે શું શીખવો? આનો જવાબ પણ દરેકનો અલગ અલગ હોય. તો તમારે તમારો જે જવાબ હોય એ લખી નાખવાનો છે. અહીંયા મેં નમૂના રૂપ જવાબ લખેલો છે કે ઇફ આઈ હેવ અ પેરોટ, જો મારી પાસે પોપટ હોય, આઈ વિલ ટીચ ઇટ ટુ સ્પીક ગુડ વર્ડ્સ. હું એને સારા શબ્દો બોલવાનું શીખવીશ. તો આશા છે મિત્રો કે તમને આ પાઠ સરસ મજાનો સમજાઈ ગયો હશે. જો તમને મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો મોકલવાનું, શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એ પણ સરસ મજાના ચિત્રો સાથે આ પાઠ, આ વાર્તાઓ શીખી શકે. થેન્ક યુ.